આપણા સમાજમાં ખાસ કરીને 30 વર્ષથી મોટી ઉંમરના લોકોમાં એક ખૂબ જ સામાન્ય માન્યતા હોય છે કે કોઈ પણ ઈજા પછી કે ઓપરેશન પછી ખાટું ના ખાવું જોઈએ, કારણ કે ખાટું ખાવાથી ટાંકા પાકે. પરંતુ આ એક ખોટી અને ગેરમાર્ગે દોરતી માન્યતા છે. ખોટી એટલા માટે કે ખાટું ખાવાથી ટાંકા પાકવાની શક્યતાઓ કોઈ જ વધુ નથી હોતી, અને ગેરમાર્ગે દોરતી એટલા માટે કે ખરેખર ઓપરેશન કે કોઈ પણ ઈજાની રિકવરીમાંથી બહાર આવવા માટે સાઇટ્રસ ફ્રૂટ એટલે કે ખાટા ફળો છે ખરેખર ખૂબ જ મદદરૂપ થતા હોય છે. તો ચલો જોઈએ કે સાઇટ્રસ ફ્રૂટ છે કઈ રીતે ઓપરેશનની રિકવરીમાંથી મદદરૂપ થતા હોય. સૌથી પહેલું, વિટામિન સી ઇઝ નેસેસરી ફોર કોલેજન સિન્થેસિસ. કોલેજન એક એવું તત્વ છે કે કોઈ પણના ઘાવ ભરાવા માટે ખૂબ જ મહત્વનું છે. એવું કહી શકાય કે કોઈ પણ બાંધકામમાં બે ઈંટને ચોંટાડવા માટે કે કોન્ક્રીટને મજબૂત કરવા માટે જે કામ સિમેન્ટનું કરે છે એ જ કામ વુન્ડ હીલિંગમાં કોલેજન કરતા હોય. અને વિટામિન સી છે કોલેજનના સિન્થેસિસ માટે ખૂબ જ જરૂરી છે. એટલે જો પ્રોપર કોલેજન સિન્થેસિસ થાય તો એના લીધે બ્લડ વેસલ એટલે કે લોહીની નસો તથા સ્કિનની ઇન્ટિગ્રિટી વધુ મજબૂત થતી હોય, જેના લીધે વુન્ડ ડેહિશન એટલે કે ટાંકા ખુલી જવાની શક્યતાઓ ઓછી રહેતી હોય. આ ઉપરાંત બીજો ફાયદો છે પ્રોપર ઇમ્યુન ફંક્શન. એટલે કે ઓપરેશન પછી ટાંકા ન પાકે એના માટે આપણે રોગપ્રતિકારક શક્તિમાં કામ કરતા લ્યુકોસાઇડ છે એના પ્રોપર ફંક્શન માટે વિટામિન સી છે ખૂબ જ અગત્યનું છે. ત્રીજું, એન્ટી ઇન્ફ્લામેટરી એન્ડ એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટી. સાઇટ્રસ ફ્રૂટ એટલે કે ખાટા ફળોની અંદર રહેલું વિટામિન સી તથા ફ્લેવોનોઇડ્સ ઓપરેશનની જગ્યાએ સોજો એટલે કે ઇન્ફ્લામેશન ઓછું કરે, ઓક્સિડેટિવ સ્ટ્રેસ ઓછો કરે, જેના લીધે ટિશ્યુ ડેમેજ ઓછું થાય તથા રિકવરી છે ફાસ્ટર થાય. ચોથો ફાયદો છે ઇમ્પ્રુવ આયરન એબ્સોર્પ્શન. ઓપરેશન પછી હિમોગ્લોબિન બનવા માટે જરૂરી આયરન તત્વ છે એનું આપણા આંતરડામાંથી એબ્સોર્પ્શન માટે વિટામિન સી છે ખૂબ જ મદદરૂપ થતું હોય. જ્યારે આયરન પૂરતું હોય, હિમોગ્લોબિન પૂરતું હોય ત્યારે આપણું એનર્જી લેવલ તથા ઓક્સિજન ટ્રાન્સપોર્ટેશન કેપેસિટી તથા હિલિંગ કેપેસિટી છે ખૂબ સારી રીતે થઈ શકે, જે આપણી રિકવરી માટે ખૂબ મહત્વનું છે. આ ઉપરાંત પાંચમો ફાયદો છે ઇમ્પ્રુવ એપેટાઇટ એન્ડ ડાયજેશન. સાઇટ્રસ ફ્રૂટનું અરોમા તથા એનો ટેસ્ટ છે આપણું સલાઇવેશન તથા ડાયજેસ્ટિવ જ્યુસ એટલે કે પાચક રસનું સિક્રેશન છે વધારતું હોય, જેના લીધે આપણને ભૂખ બરાબર લાગે અને પાચન બરાબર થઈ શકે. આ ઉપરાંત છઠ્ઠો ફાયદો છે પ્રોપર હાઇડ્રેશન એન્ડ ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ. સાઇટ્રસ ફ્રૂટ જેવા કે મોસંબી, લીંબુ શરબત, ઓરેન્જ, આ પ્રકારના જે સાઇટ્રસ ફ્રૂટ છે એની અંદર પોટેશિયમ ખૂબ જ સારા પ્રમાણમાં હોય. આ ઉપરાંત આ પ્રકારના સાઇટ્રસ ફ્રૂટની અંદર વોટર કન્ટેન્ટ સારું હોય એટલે શરીરની અંદર પૂરતું પાણી હાઇડ્રેશન જળવાઈ રહે. પૂરતું હાઇડ્રેશન અને ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ છે પ્રોપર નર્વ ફંક્શન અને મસલના ફંક્શન માટે ખૂબ જ જરૂરી છે, એટલે કે ઓપરેશન પછીની રિકવરી માટે ખૂબ એસેન્શિયલ છે. તો મિત્રો, ખાટું ખાવાથી ટાંકા પાકે એવી ગેરમાન્યતામાંથી આપણે બહાર આવવું જોઈએ, અને આ પ્રકારની ઇમ્પોર્ટન્ટ માહિતી છે બીજા લોકો સુધી પહોંચે એના માટે આ વિડીયો છે બીજા લોકોને શેર કરો.